This conference will now be recorded. يا علي مداد يا متابعة. مولا علي مداد مولا علي مداد. Beautiful zikr. Thank you Naveen Saiba. Ya Ali Madad to all friends. مولا علي مدد مولا علي مدد. مولا علي مداد. نور مولانا शाह करीम हुसैनी हाजी माँ मुश्किल कुशा मेहरबान मौला. Help us या मौला मदद फरमा. मैं बताया भेगा થયા છે મૌલા તારી ફરમાની સમજણ લેવા માટે. મૌલા हमारी जीभ पर तू नूर बनीने रहजे मौला. हमारे दिल ना अंदर तू नूर बनीने रहजे मौला. या मौला हमारा कान ना अंदर नूर बनीने रहजे मौला. या मौला हमारी तू मदद करजे मौला. या मौला मेहरबान તારી મદદના મોહતાજ છીએ મૌલા. યા મૌલા તારી મદદના વગર અમે કાંઈ નથી મૌલા. અમારી મદદ કરજે મૌલા. આમીન. આજે આપણે નવું ફરમાન શરૂ કરશું અને આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે આ બહુ જ નાનકડું ફરમાન છે. તો આપણે શરૂ કરીએ મૌલાના નામથી. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં મોટા કામની પંજે ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. જ્યારે તમે ઇબાદતમાં બેસો ત્યારે ઇમામને જાહેર રીતે જોજો. દુઆ આશીષો ફરમાવ્યું કે તમારા રૂહાની મા બાપને કદી ભૂલશો નહીં. અમો તમને કદી ભૂલતા નથી. ખાના બધા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. માર્ચ 9th 1937 નેરોબીનું ફરમાન છે. આપણે જોવામાં ખાલી 2 લાઈનનો લાગે છે પણ આમાં ઘણી બધી આપણે ડિસ્કશન કરી શકીએ. સૌથી પહેલી વાત જ્યારે મૌલા ફરમાવે છે કે તમે ઇબાદતમાં જ્યારે તમે બેસો તો તમે અમને જાહેરમાં જોજો. તો અહીંયા કેટલા બધા ક્વેશ્ચન આપણે હું એક્સપેક્ટ કરું કે થાય કે ભાઈ આપણે તો સમજીએ છીએ કે ઇસ્મે આઝમને સામું રાખવાનું, ઇમામને તો સામું રાખવાનું નથી. પછી આ ઇમામનું ફરમાન આવી કેવી રીતે થયું અને આપણે થોડાક આગળ ફરમાન જે વાંચ્યા છે એમાં ઇમામે ફરમાવ્યું કે તમે અમારા ઉપર નિગાહ નહીં રાખો. તો આ શું ચીજ છે? જ્યારે ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે ઇબાદતમાં બેસો તો અમને જાહેરી રીતે જોજો. તો આપણે ઇબાદતમાં આજે બેસીએ યા કાલે બેઠા હતા તો ઇમામને કેવી રીતે જાહેરમાં જોશું? ઇમામ તો જાહેરમાં છે જ નહીં. તો આ કેવો હુકમ થયો? કાંઈ સમજ નથી પડતી. આ બધા ક્વેશ્ચન્સ તમારા સહી અને વાજબ હશે કે આ સમજ નથી આવતી. કેમ નથી આવતી? કે અહીંયા એક એવા રૂહાની દરજાની વાત થઈ રહી છે કે જે બહુ મહાન છે, જે બહુ ઊંચો છે. અહીંયા નૂરના દીદારની વાત થઈ રહી છે. જ્યારે મોમિને સાલિક ઇબાદતના અંદર ઘણો આગળ વધે છે, જ્યારે એ તરક્કીની જે મંજિલો છે એમાં આગળ અને આગળ વધતો જાય છે તો એક ટાઈમ એવો આવે છે કે ઇમામની તજલ્લીને, ઇમામના સ્વરૂપને, ઇમામના દીદારને એવી રીતે જોવે છે કે જેવી રીતે ઇમામ એના સામે જાહેર મોજૂદ હોય. પણ એ જાહેરી દીદાર નથી હોતા, એ બહુ આલા નૂરાની દીદાર હોય છે. તો ઇમામ આપણને આ ફરમાનના અંદર એ સમજાવી રહ્યા છે કે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો આપણી જે ચાહના હોવી જોઈએ ને એ નાની ન હોવી જોઈએ, એ બહુ મોટી હોવી જોઈએ. કે આપણે એવી ખ્વાહિશ હોય કે આપણે ઇમામના મોટામાં મોટા દીદાર કરીએ. કેમ કે દીદારના અંદર બી ઘણા પગથિયા છે. દીદારના અંદર પણ ઘણા પગથિયા છે. તો જે ભાઈ બહેન અહીંયા નવા હોય તો આપણે એને થોડીક વધારે વાત કરીએ કે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આપણા બાતની કાન છે એ ખુલી જાય કે બાતની આંખ છે જે ખુલી જાય તો બાતિનના જે આપણા સેન્સીસ છે, આપણા જે દોરવેણી શું કહેવાય, ગુજરાતીનો વર્ડ ભૂલાઈ ગયો મને, બાતની જે સેન્સીસ છે એ જ્યારે ખુલે, ફોર એક્ઝામ્પલ આપણે મિસાલ લઈએ કે આપણે બેઠા હોય અને આપણે ખુશ્બુ આવે, ઇબાદતમાં બેઠા અને આપણે ખુશ્બુ આવે અને ખુશ્બુ એવી આવી કે કોઈએ
જેને બહુ સ્ટ્રોંગ સોપથી સાબુનથી કપડાં ધોયેલા છે, ડિટર્જન્ટની બહુ જ સ્ટ્રોંગ સ્મેલ આવી. હવે ઇબાદતમાં બેઠા છીએ, ખાનાના અંદર છીએ અને ઇબાદતના અંદર બેઠેલા છીએ, જ્યાં બી બેઠેલા છીએ અને એકદમથી ડિટર્જન્ટની ખુશ્બુ કેવી રીતે આવે, સોપની ખુશ્બુ કેવી રીતે આવે, અહીંયા કોણ કપડાં ધોઈ રહ્યું છે, આ વાત તો સમજ નથી પડતી. તો આવી સ્મેલ કેવી રીતે આવી? એ સ્મેલ એટલે આવી કે મોમિન જ્યારે પાકાઈથી સાચાઈથી જ્યારે ઇબાદત કરે છે તો એના નાકના અંદર જે બાતની નાક છે એ ખુલી જાય છે, પછી એને સુગંધ આવે છે. તો કોઈ મોમિનને જ્યારે આવી સ્મેલ આવે સાબુનની કે ડિટર્જન્ટની ઇબાદતના ટાઈમ ઉપર, તો એનો મતલબ એ થાય છે કે પાકીઝગી, એની પાકાઈ થઈ. તો અહીંયા મારી બેનને હું ઘણો આભારી છું, થેન્ક યુ, કે ઇન્દ્રી મને યાદ નહોતું આવતું કે જ્યારે નાકની ઇન્દ્રી, બાતની ઇન્દ્રી ખુલી જાય તો એને એવી ખુશ્બુ આવે, મિસાલના તौर પર કે ડિટર્જન્ટની ખુશ્બુ આવી. તો એની માના એ થઈ જાય છે કે એને બાતિનના અંદર એ સમજણ દેવામાં આવી, એવા દીદાર દેવામાં આવ્યા કે તમે પોતાની પાકીઝગી કરવામાં કામયાબ થઈ રહ્યા છો. તમે પોતાની પાકીઝગી કરવામાં કામયાબ થઈ રહ્યા છો. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે દીદારની વાત કરીએ છીએ તો આ નાકની ઇન્દ્રિયથી ઇમામના દીદાર થયા. તો દીદારના અંદર પણ ઘણા બધા પગથિયા છે, ઘણા બધા પગથિયા છે. જ્યારે આપણે ઇમામના આવા શબ્દો જોઈએ છીએ અને ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે ઇબાદતમાં બેસો ત્યારે ઇમામને જાહેરી રીતે જોજો. તો એવું નથી કે આપણે ઇમામનો ફિઝિકલ ચહેરો, ફિઝિકલ બોડી આપણે આંખોના સામે રાખીએ અને એને જોઈને ઇબાદત કરીએ. આપણે હવે ઘણા સમજી ગયા છે, કેમ કે આપણે ઇલ્મ જ્ઞાનમાં બરાબર આવતા રહ્યા છીએ અને આપણે સમજીએ છીએ કે હવે આપણે જ્યારે ઇબાદતમાં બેસવું છે તો આપણા શબ્દને, આપણા ઇસ્મે આઝમને, જે આપણું મોટું કામ છે, મોટું નામ છે, એને લઈને બેસવાનું છે. તો જ્યારે આપણે ઇમામનું નામ સામે રાખીએ, આપણું ઇસ્મે આઝમ સામે રાખીએ, તો પછી ઇમામની છબી કેવી રીતે રાખીએ? નથી રાખી શકતા. તો સમજમાં એ આવ્યું કે આ ફરમાનના અંદર ઇમામ પડદાના પાછળથી વાત કરી રહ્યા છે. એક પડદો રાખેલો છે, એક વેલ રાખેલું છે. અને શું ફરમાવી રહ્યા છે? ઇમામ એ ફરમાવી રહ્યા છે કે તમે મારા મોટામાં મોટા દીદારને પહોંચો, મારા મોટામાં મોટા દીદારને પામો. તો જે મોમિનો આ ચીજને સમજતા હોય, જે લોકોએ ઊંચા ઊંચા દીદાર કરેલા હોય પોતાની અંદર, પોતાના બાતિનના અંદર, ઓર ઇલ્મથી એ લોકોએ સમજી લીધું હોય કે ઇમામના જ્યારે સૌથી ઊંચા દીદાર થાય છે તો ઇમામની એવી છબી હોય છે કે આપણને એવું લાગે કે એ હકીકતના અંદર ઇમામ આપણા સામે જાહેરી તौर પર હાજર અને મોજૂદ છે અને આપણે ઇમામના દીદાર કરી રહ્યા છીએ, એવું સિચ્યુએશન, એવી આપણે સમજ આવે. તો એ બહુ અજીબ ગરીબ દીદાર છે, કેમ કે ઇમામ જાહેરી તौर પર મોજૂદ નથી આપણા સામે, પણ આપણે ઇમામને સામે જોઈએ છીએ. તો એ એક મકામ છે, ઇમામની આ ચાહના છે કે આપણે એ મકામ સુધી પૂગીએ અને ઇમામના દીદારને પામીએ. અને ઇમામ શું ફરમાવે છે? પછી તમને ઘણી દુઆશીસ ફરમાવે છે. અને દુઆશીસ ફરમાવીને ઇમામ ફરમાવે છે કે તમે તમારા મા બાપને ભૂલી નહીં જતા. આપણા રૂહાની મા બાપ, આપણા પિતા, આપણી માતા, આપણા ઇમામ છે, એને આપણે ભૂલવાનું નથી. અને ઇમામ પછી ફરમાવે છે કે તમે કદી ભૂલતા નહીં. જ્યારે બી આપણે ઇમામની યાદગીરીથી દૂર હટી જઈએ છીએ, એવું થઈ જાય છે કે આપણે ઇમામને ભૂલી જઈએ છીએ. તો આ તો બહુ સખત વાત થઈ ગઈ ને. તો હકીકતના અંદર મોમિનની ચાહના એવી હોવી જોઈએ કે એ ક્યારે પણ ઇમામને ન ભૂલે. મતલબ એને એટલી પ્રેક્ટિસ કરવી જોઈએ કે એના અંદર ઇમામની યાદી જે છે ને એ બરાબર ચાલતી રહેવી જોઈએ. બરાબર આ યાદી ચાલતી રહેવી જોઈએ છે. આપણે આ વાંચી રહ્યા છે, અમો તમોને કદી ભૂલતા નથી ખાના બદાન. તો આ ફરમાન જે છે એ તો ખતમ થયો. આ એક ફરમાન છે, તો આપણે એને ડિસ્કસ કર્યો. નાનકડો ફરમાન હતો જેમાં ઇમામે આપણે યાદી દેરાવી કે આપણે એને યાદ રાખવાનું છે અને પોતાની મહેનતથી
એવા મકામ ઉપર પૂગવાનું છે કે જ્યાં આપણે નૂરના દીદાર કરી શકીએ અને ઇમામની દુઆશિષ આપણા સાથે છે. એની દુઆ સાથે હોય તો કોઈ ચીજ નામુમકિન હોય? કોઈ ચીજ નામુમકિન નથી. વાંક કે કમી કેની હોય? આપણી મહેનતના અંદર. તો આ ફરમાન આપણે સમજી ગયા છે અને ઓફકોર્સ આના અંદર આપણને બહુ ધ્યાન દોડાવવાનું છે, પોતાની બહુ તપાસ કરવાની છે કે આપણે એને યાદ રાખીએ છીએ કે ભૂલી જઈએ છીએ. તો જે પોતાનું હોમવર્ક છે તો આપણે હોમવર્ક તો કરવાનું છે, પણ ફરમાનની સમજ આપણે આવી ગઈ. પછી આ બીજો ફરમાન છે જે કરાચીનો છે, જાન્યુઆરી 15, 1938. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે બાગીચા બેતુલ ખ્યાલની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. તમે મને યાદ કરો છો તો અમો પણ તમોને યાદ કરીએ છીએ. ભૂલી જતા નથી. તમો અમારા રૂહાની બચ્ચાઓ છો. રૂહાની બાપને ભૂલી જશો તો રૂહાની ફરજંદના હિસ્સામાંથી નીકળી જશો. જ્યાં સુધી તમારું ધ્યાન અમારામાં છે ત્યાં સુધી રૂહાની સગપણ છે. જ્યારે તમે અમને યાદ કરતા નથી ત્યારે રૂહાની સગપણમાં ફેર પડે છે. ફેર પડે છે. તો અહીંયા આપણે આ ફરમાન અને જે આપણે વાંચ્યું ફરમાન પહેલે આ ફરમાનમાં આપણે મિલાવી શકીએ કે આવી યાદગીરીની વાત કરી રહ્યા છે ઇમામ, કે ઇમામ એમ ફરમાવે છે કે જ્યારે પણ આપણે યાદ કરીએ, દિવસના વસલા ટાઈમ ઉપર કે રાતની અર્લી મોર્નિંગના અંદર કે રાતના 12 વાગે ઉઠીને બેસી ગયા કે 2 વાગે ઉઠીને બેસી ગયા કે આપણે જોબ પર હતા અને એકદમથી એનું નામ લેવાનું મન થયું આપણે યાદ કર્યું, જેવી રીતે આપણે એને યાદ કરી છે ને ઇમિડિયેટલી એ પણ આપણે યાદ કરે છે અને રાજી પણ થાય છે કે આપણે એને યાદ કર્યું. હવે ઇમામની જે યાદી છે ને એ ક્યારે આપણાથી ડિસ્કનેક્ટ નથી થતી. એ હંમેશા આપણે જોતા હોય છે અને આપણે આપણા બધા એક્શન, બધા અમાલને બધું જ જાણતા હોય છે, પણ આપણે આપણું ધ્યાન, આપણી યાદી ઇમામના સાથે ડિસ્કનેક્ટ થઈ જાય છે. તો ઇમામ આપણને એ ભલામણ કરે છે કે આપણે ક્યારે પણ આ ચીજ ભૂલવાની નથી. ભૂલી જતા નહીં. શું ભૂલી જવાનું નથી? કે ઇમામની યાદગીરી. જો ઇમામની યાદગીરીના માટે માણસો ઘણી મહેનત કરે છે, કેમ કે આસાન નથી, શેતાન પાછળ લાગેલો જ રહે છે. તો આપણે ઘરમાં હોય કે જોબ પર હોય તો આપણે પોતાની યાદી માટે સામે એવું રાખીએ કે ઇમામના નામ લખેલા હોય કે ફોટો હોય કે તસબીહ આપણા હાથના અંદર, જેવી રીતે હાજરીમાં મેં ફરમાન કર્યું કે બાઈઓ પોતાની પાકેટના અંદર હાથ નાખે તો એને તસબીહ હાથમાં આવી જોઈએ. ભાઈઓ પોતાના જેબના અંદર હાથ નાખે તો એ લોકોને તસબીહ હાથમાં આવે તો ઇમામની યાદી આવે. મતલબ કે જ્યારે આપણે શરૂમાં આ પ્રેક્ટિસને શીખતા હોય કે ઇમામની યાદીમાં રહેવું છે તો આપણે જાહેરી તौर પર સિમ્બોલિક નિશાનીઓ જોઈએ જ, જેનાથી આપણે યાદીમાં રહીએ. તો આપણે પોતાના આસપાસ એવો માહોલ બનાવવાનો કે આપણે વધારે ને વધારે યાદીમાં રહીએ. ઘરના અંદર હોય તો આપણે જ્ઞાન કલામ આપણે ચાલતું જ હોવું જોઈએ, તાકે આપણા કાનના અંદર જે છે બીજી કોઈ વાત ન જાય, એ એમ જ્ઞાનની જ વાત જાય. આપણા દિલના અંદર કોઈ ધ્યાન હોય તો ઇમામનું જ ધ્યાન હોય, એના અલગ અલગ zikરનું ધ્યાન હોય તો દિલના અંદર પર આપણે એની જ યાદી હોય. વિચાર કરતા હોય તો ઇલ્મ જ્ઞાનમાં વિચાર કરતા હોય. તો એવી રીતે આપણે પોતાને હંમેશા યાદમાં ગુથાવીને રાખીએ તો એની યાદીથી આપણે બહાર ન આવીએ. અને ઓફકોર્સ જ્યારે દુનિયા આપણા પાસે એકદમથી ચાલુ થઈ જાય, શોરગોળ હોય અને દુનિયા હોય તો ભૂલવાનો બહુ ખતરો લાગે છે. પણ મોમિન પોતાના અંદર એવી શાંતિ રાખીને પોતે એવી હિંમત રાખે અને ઇમામને એક પણ પર ભૂલતા નથી. અને જેવી રીતે ભૂલી ગયા તરત યાદ આવે તો તરત તોબો કરો અને પાછું યાદ કરવા માંડી ગયા. તો એવી રીતે મોમિન શું કરે છે? પોતાની આદત પાડે છે કે ભૂલવાનો જે ટાઈમ છે ને એ સમય જે છે ને નાના પણ નાનું 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 થતું જાય અને પછી એકદમ ખતમ થઈ જાય. હંમેશા આપણે યાદગીરી મળે. એવી રીતે આપણને ઇમામને ભૂલવા નથી. તમો અમારા રૂહાની બચ્ચાઓ છો. હવે આપણે અહીંયા એક રોકાય, જે લોકો અહીંયા પેરેન્ટ્સ છે, મા બાપ છે કે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, આપણે બચ્ચાઓને કેટલી યાદ આવતી હોય કે એ લોકો ઠીક તો હશે ને, કેવી રીતે હશે, બધું ઠીક તો છે ને. તો એઝ મા બાપ આપણે આપણા દુનિયાવી બચ્ચા બધા જિસ્મના બચ્ચાઓને એટલી આપણે યાદી કરતા હોય, એની ફિકર કરતા હોઈએ, તો ઇમામ આપણી કેટલી ફિકર કરતા હશે, એ આપણી કેટલી આપણને આપણા માટે ફિકર કરે અને પ્લાનિંગ કરે કે આપણા માટે દીન દુનિયાનો ફાયદો થાય. આજે નહીં
5 વર્ષ બાદ નહીં, 10 વર્ષ બાદ નહીં, જનરેશન બાદ ઇમામ વિચાર કરતા હોય ને આપણા માટે પ્લાનિંગ કરતા હોય અને દોડાદોડી ઇમામ કરે કે આપણને ક્યારે તકલીફ ન થાય, એના બચ્ચાઓને ક્યારે તકલીફ ન થાય. આપણે હંમેશા ઇમામને એ જ ચીજમાં જોઈએ છીએ કે પોતાની જિંદગી ઇમામે અર્પણ કરી નાખી પોતાની જમાત, પોતાના રૂહાની બચ્ચાઓ માટે. તો આ કેવી અજીબ વાત લાગે છે ને કે આપણે જ્યારે કહીએ કે ભાઈ એ તો આપણો આકા અને આપણે એના ગુલામ, તો ગુલામ જિંદગી અર્પણ કરે કે આકા અર્પણ કરે? આ તો કેવી વાત છે. તો જ્યારે આપણે એવી રીતે વિચાર કરીએ ને તો આપણે સમજ પડે કે આ તો કેવું રહેમી મોલા આપણે મળ્યું છે, કેટલું રહેમાન. એની રહેમતની કોઈ લિમિટ છે કે નહીં? અનલિમિટેડ રહેમત છે. પણ શું થાય છે કે આપણે પોતાના જ એક્શન્સથી, પોતાના અમાલથી, પોતાના રૂહના માટે આપણે પોતે પોતાના દુશ્મન બનીએ છીએ. કેવી રીતે? ઇમામની યાદને ભૂલાવી નાખીએ. તો આપણે જ્યારે ઇમામને યાદ નથી કરતા, આપણે અંધેરમાં વયા જાય છીએ, આપણે નુકસાની થવા માંડે છે, રૂહની ખોરાક આપણે બંધ કરી નાખીએ છીએ. તો આપણને જે આદત પાડવાની છે, જે સમજ લેવાની છે કે આપણે ઇમામને ક્યારે પણ ભૂલવાનું નથી. કાંઈ પણ થઈ જાય એને આપણે યાદ રાખવાનું છે. રૂહાની બાપને ભૂલી જશો તો રૂહાની ફરજંદના હિસ્સામાંથી નીકળી જશો. તો આ તો બહુ સખત વાત થઈ ગઈ કે જો ઇમામ જેવી રીતે આપણે પાછલા ફરમાનમાં વાંચ્યું હતું કે તમે બેતુલ ખલામાં દાખલ થયા તો તમે મારા કિલ્લામાં દાખલ થયા. તો જ્યારે આપણે કિલ્લાની વાત કરીએ છીએ કે આપણે રૂહાની મા બાપ છે અને જ્યારે આપણે ભૂલી જઈએ છીએ તો એ કિલ્લાના અંદરથી એ રૂહાનિયત જે રહેમતથી ભરેલી છે આપણે એનાથી બહાર આવી જઈએ છીએ. તો આપણે કહીશું નહીં નહીં નહીં, આનો બનવું જોઈએ, આ તો ક્યારે થઈ જ નથી શકતું, થવું જ ન જોઈએ. અને આપણે બધા અગ્રી કરશું કે આ થવું જ ન જોઈએ. પણ શું થાય છે? આપણાથી જ થાય છે. કેવી રીતે થાય છે? કેમ કે આપણે એની યાદીમાં રહેતા નથી. જ્યાં સુધી તમારું ધ્યાન અમારામાં છે ત્યાં સુધી રૂહાની સક પણ છે. લિટરલી જ્યાં સુધી આપણે ઇમામના સાથે ધ્યાનમાં રહીએ છીએ ત્યાં સુધી રૂહાની વાતચીત, રૂહાની મિલાપ, રૂહાની તરક્કી, એના ચાન્સીસ, એની પ્રોબેબિલિટી એ વધતી ને વધતી ને વધતી જાય છે. પણ જ્યારે આપણે પોતે રૂહાની તौर પર પોતાને ડિસ્કનેક્ટ કરી નાખીએ છીએ, આપણે પોતાનું કમ્યુનિકેશન, વાતચીત આપણે બંધ કરી નાખીએ છીએ ઇમામના સાથે, આપણે એને બોલાવતા નથી ને યાદ નથી કરતા, તો પછી કોઈ તાલ્લુક જ નથી રહેતું. પછી ઇમામ શું કહે છે કે ઠીક છે, તમે તમારી મરજીથી ચાલો, તમારી મરજી છે, તમે પોતાની મરજીથી ચાલો. કેમ કે ઇમામ એટલો રહેમાન છે કે કોઈની ફ્રી વિલ નથી લેતો કે તમારી જેવી મરજી. જો જેવી રીતે આપણે મા બાપ હોય ને આપણા એડલ્ટ બચ્ચા હોય ને, તો આપણે ક્યારે એડલ્ટ બચ્ચાને નહીં કહેશું કે ભાઈ તું એ બ્રશ કરી લીધો, તું એ શાવર લઈ લીધો. કેવી નાદાનીની વાત છે. આ તો આપણે બચપનથી શીખાવેલું છે. તો બચ્ચા કહેશે શું, મા બાપને કહેશે તું તમે ગાંડા થઈ ગયા છો, આ કેવી વાતો કરો છો, કેવી તમે મને ક્વેશ્ચન કરો છો. તો એવું લાગશે, રાઈટ? એવી જ રીતે જ્યારે ઇમામ આપણને ફરમાન આપે છે અને અગર આપણે સમજદાર, મેચ્યોર જમાત છીએ, એડલ્ટ જમાત છીએ મેચ્યોરિટીના સાથે, તો ઇમામને શું આપણે કહેવું પડે કે તમે મને યાદ રાખો? એટલે જ ઇમામ, હાજરી ઇમામના ફરમાનોમાં આપણે ચેન્જ જોઈએ છીએ કે હાજરી ઇમામ આપણે છે ને શું કહે છે કે તમે એજ્યુકેટેડ છો, તમે મેચ્યોર છો, તમે એડલ્ટ જમાત છો, સમજદાર જમાત છો, તો તમે સમજો છો હું તમને શું કહી રહ્યું છું. ઇમામ સુલતાન મુહમ્મદના જમાનામાં જમાતલી ભણી લખેલી નહોતી, તો ઇમામ કેટલા ઊંડાણમાં જઈને સમજાવતા હતા. અને કેટલી અચંબાની વાત છે આજે કે જ્યારે આપણે આવા ફરમાન વાંચીએ છીએ તો આપણને દિલના અંદર એક યાદગીરી આવે છે, ભાન આવે છે. તો એવું થઈ ગયું કે આપણે આજે પણ મેચ્યોર નથી થયા, મોટા નથી થયા. તો આ બધી ચીજો છે એ પોતાને જગાડવા માટે છે, પોતાને ઉઠાડવા માટે છે કે રૂહાની સક પણ ઇમામથી એ જ ટાઈમ ઉપર થાય કે જ્યારે આપણે એની યાદીમાં હોય. જ્યારે આપણે એની યાદી મૂકી આપીએ આપણું સક પણ ખતમ. તો દિમાગના અંદર આ વાત બેસાડીને રાખવાની છે કે એની યાદી, રિમેમ્બરન્સ, ઝિક્રો ઇબાદતના વગર આપણે એ સકપણથી નીકળી જઈએ છીએ. તો અગર આપણે ચાહીએ છીએ કે ઇમામથી દૂરી ન થાય તો પછી આપણે આ સકપણના અંદર ફેર પાડવો નથી. ફેર કેવી રીતે નહીં પડશે? જ્યાં સુધી આપણે એને યાદ રાખશું. હવે આ ફરમાન મોટો છે, લેટ્સ સી કે આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ કે નહીં, પણ આપણે શરૂ કરીએ. ત્રીજો ફરમાન છે જાન્યુઆરી 26, 1938 કરાચીમાં કરેલો ફરમાન. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર
હાજરી ઇમામે 5 સાલ 12 સાલની મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિનો સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક માણસ વગર પગારે તમારું કામકાજ કરે અને કાંઈ પણ માંગે નહીં, ઓનરી નોકરી કરે, તો તમે તેના પર કેટલા રાજી થાવ? તેમ તમે તમારા ઇમામની તમારી ઉંમરમાંથી તમારા ઉપર દસોની માફક વાજબ નથી હોતું, છતાં પણ 5-12 વર્ષ તમોએ ઇમામને ઓનરી ખિદમત આપી છે. એ એક ઈમાનની સલામતી છે અને ઇશ્ક સાથે નોકરી કરી છે. અગર 1 વર્ષ નોકરી ખુશી થઈ છે, તેવી રીતે અમો તમારા પર 5 અને 12 વર્ષની ખિદમત જેટલા રાજી થયા છે અને કબૂલ ફરમાવીએ છે. આ બધું તમારી હિંમત અને ઇશ્કથી છે. જો કે હમણાં આપણી સલ્તનત નથી, તો પણ આગળની જેમ રાજ હતું તેવું જ રોશન છે. તે પણ તમારી હિંમત અને ઇશ્કથી છે. હાલ એવી નમણા છે જેવી કે રાજના વખતમાં હતી. તમો તમારા પોતપોતામાં લડાઈ ઝઘડો કરો નહીં, હિંમત રાખો. કોઈ પણ વખતે તમારામાં ઝઘડો થાય તો પણ કોર્ટનું નામ ના લ્યો. લાવડી પર જાઓ, પોતામાં લડો અને કોર્ટમાં જાઓ તે કરતાં લાવડીથી જે ફેસલો થાય તે ઘણો ફાયદાકારક થશે. કદાચ તમારામાં ઝઘડો થાય અને નુકસાન થાય તો પણ કોર્ટમાં ઇન્સાફીથી જીતવા કરતાં લાવડીમાં વધારે સારું છે. કોર્ટમાં જીત્યા કરતાં આર્બિટ્રેશનની લાવડીની હાર સારી છે. વેપાર ધંધામાં પણ સહકારથી વર્તો. ઈમાનદારી અને સચ્ચાઈથી ચાલશો તો ફાયદો થશે. એક વખત કરેલું કામ તૂટી જાય તેમાં ઘણું નુકસાન છે. ફરી તોડશો તો ઘણું નુકસાન થશે. પૈસા ગયા તો જહન્નમ, પરંતુ વિશ્વાસ જોવો ના જોઈએ. પૈસા ગયા તો પરવા નથી. ભરોસો ઘણી સારી ચીજ છે. તો આ ફરમાનના અંદર ઘણા બધા એવા પોઈન્ટ છે કે આપણે ડિસ્કસ કરી શકીએ. તો આપણે અહીંયા પહેલા પેરેગ્રાફથી શરૂ કરીએ કે અગેન ઇમામજી છે આપણે એક મિસાલથી ફરમાનની શરૂઆત કરે છે અને સમજાવે છે કે જો એક માણસ હોય અને એ આપણાથી આપણું બધું કામ કરતો હોય, આપણી ગુલામી કરતો, આપણી ખિદમત કરતો હોય, પણ કોઈ ચીજ માંગે નહીં, કોઈ પગાર ન માંગે. આવા માણસ દુનિયામાં મળે? આપણે પૂછવાનું આવા માણસ દુનિયામાં મળે તો કોઈ શું કહેશે? અરે આ લોકો તો ગાંડા છે, એને તો અક્કલ જ નથી, મહેનત કરી જાય છે ને કાંઈ માંગતું જ નથી. અને આજની ટર્મના અંદર, આજની દુનિયાના અંદર શું કહેવાય છે કે ભાઈ અબ્યુઝ કરે છે ને આમ છે ને તેમ છે. પણ એવા મોમિનીન હંમેશા હોય છે. ઇમામના ગુલામ હંમેશા હર દોરના અંદર હોય છે. અને ઇમામ આપણને સમજાવે છે કે જો ઓનરી નોકરી કરે તો તમે તેના ઉપર કેટલા રાજી થાવ. ઇમામ આપણને મિસાલ દઈને સમજાવે છે કે જ્યારે આપણે ઇમામના ગુલામ છીએ, આપણે ઇમામની જમાત છીએ અને ઇમામની આપણે ખિદમત કરીએ અને પછી આપણે કાંઈ ઇમામથી ન માંગીએ, બસ ઇમામની ખિદમત રાજી ખુશી કરીએ. આપણે કંઈ કે તન મન ધન તને દીધું મોલા, તો ઇમામ કેટલા રાજી થાય. જે ન માંગે ને તે પણ ઇમામ એને દે, જે ન માંગે ને તે પણ ઇમામ એને દે. તેમ તમે તમારા ઇમામને તમારી ઉંમરમાંથી તમારા ઉપર દસોની માફક વાજબ નથી હોતું, છતાં પણ 5-12 વર્ષ તમોએ ઇમામની ઓનરી ખિદમત આપી છે. તો આપણે ખબર છે ને કે એ ટાઈમના અંદર જમાત જે હતી એ લિટરલી ઇમામની ખિદમત કરતી હતી. એ લોકો ધંધા રોજગાર ફેમિલીને મૂકીને પોતાનું 24 કલાક ઇમામની નોકરી ચાકરી કરતા હતા. અને ઇમામ ફરમાવે છે કે આ ટાઈમ ઉપર 1939ની વાત છે કે 38ની ફરમાન છે કે જ્યારે જમાતના મેમ્બરો 1 વર્ષ પણ કામ કરતા હતા ને નોકરી કરતા હતા ઇમામની, તો ઇમામ એ લોકોને 5 વર્ષ અને 12 વર્ષની એ લોકોને બક્ષામણી આપતા હતા
એ લોકોની 5 અને 12 વર્ષની ઓનરરી ખિદમત જે છે એ કબૂલ કરતા હતા. હવે આજના જમાનામાં એવું નથી કે આપણે ઇમામના ઘરમાં પૂગી જાય અને ઇમામને કહીએ કે અમે તારું કામ કરશું. આજ એ જમાનો નથી. પણ સિમ્બોલિકલી આપણે આ મજાલિસ જોઈએ છીએ. તો મજાલિસનો મકસદ શું છે કે આપણે એની માના, એના એસન્સ શું છે. જો મજલિસ જે છે ને એ બધી શરિયતો છે, આપણા મઝહબની શરિયત છે. અને શરિયતને પાળવું, શરિયતનો જે મકસદ છે આપણે દીનની સમજ દેવાનું છે કે આપણે શરિયતથી તરીકત ગોતીએ અને તરીકતથી આપણે હકીકતમાં જઈએ. તો ઘણા માણસો શરિયતના અંદર રહીને અટકી જાય છે કે મજલિસ છે તો તૈયાર થવું છે, જમાતખાને જવું છે, મજલિસ અટેન્ડ કરવી છે, બસ એટલું છે. હકીકતના અંદર આ મજલિસનો મકસદ શું છે? અગર મકસદ ભૂલી ગયા છે તો કેટલું બી આપણે મજલિસના બાળામાં સમજીએ અને મજલિસના અંદર જઈએ, અટેન્ડ કરીએ, પણ એનો મકસદ નથી સમજ્યું તો એવું થયું જેવું ઇમામને ફરમાવ્યું કે જિસ્માની દીન ફોલો કરો. તો જિસ્માની દીન અગર ફોલો કરો તો શું ફાયદો? શું ફાયદો તેવી મજલિસ અટેન્ડ કરીને? તો અહીંયા જે ઇમામ આપણે સમજાવી રહ્યા છે કે એવી ખિદમત કે ખિદમત તો કરે અને એના બદલામાં કાંઈ ન માંગે. શું માંગે? બસ મોલા તું રાજી થા, તારા હું શું કરું કે તું રાજી થા, તારી હું એવી રીતે ખિદમત કરું. ઇમામની ખિદમત કરતા જાય, ક્યારે કમ્પ્લેન ન કરે. કેમ કે ખિદમત કરવું શું આસાન છે? જ્યારે આપણે જમાતના અંદર એક વોલેન્ટિયરની બી મિસાલ લઈએ ને તો એ લોકોને જમાતના તરફથી ઘણી બધી ચીજો સાંભળવી પડતી હોય. કેમ કે જમાતનો અલગ અલગ મગજ હોય, અલગ અલગ ચીજો હોય. તો એક ફિઝિકલ ખિદમતના અંદર પણ એ લોકોને કેટલું બરદાશ્ત કરવું પડતું હોય. તો અહીંયા જ્યારે ઇમામ ફરમાવે છે કે ઇમામની ખિદમત કરી, અહીંયા જમાતની ખિદમતની વાત નથી થઈ રહી. એ લોકો ઇમામની ખિદમત કરતા હતા. તો એવી મોટી ખિદમત કે જે આપણે ઇમામની ખિદમત. તો ઘણી વખત શું થાય છે કે જમાતના અંદર જ્યારે આપણે ઇમામની ખિદમતની વાત કરીએ ને તો જમાતને એવું લાગે કે આપણે ક્યારે વધારે ને વધારે અમલદાર બનીને ઇમામના હુઝુરમાં પૂગીએ. મને ઇમામના સામે દરવાજા ઉપર ડ્યુટી મળી, મોલા આવ્યા હતા તો આમ થયું, મારી ડ્યુટી વ્હીલચેર પર હતી કે આમ હતી કે તેમ હતી. આપણે એનું કનેક્શન ખાલી ફિઝિકલી ઇમામથી કરવાનો વિચાર કરતા હોઈએ છીએ. અને એ એક લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે ઇમામની ચાકરી કરવાનો, બહુ લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે. ઇમામની ચાકરી, ઇમામની નોકરી જે છે એ બાતિનના અંદર પણ થાય. કેવી રીતે થાય? કે જ્યારે આપણે ઇમામની બાતની ખિદમત, ઇમામનો બાતની રાજ કેવી રીતે ચાલે છે? ઇમામનો બાતની રાજ એના ઇલ્મથી ચાલે છે. કેમ કે જમાતને જ્યાં સુધી ઇમામની શનાખ્ત નથી હોતી, ઇમામની ઓળખ નથી હોતી, ત્યાં સુધી નૂરની સમજ, ત્યાં સુધી નૂરની ઓળખ જમાતને આવી શકતી નથી. તો જ્યારે આપણે સમજીએ છીએ કે ઇલ્મવાળી રૂહ પગથિયા પગથિયા ચડે છે તો સૌથી મોટી જે ખિદમત છે એ ઇલ્મની ખિદમત છે. અને જ્યારે આપણે ઇલ્મ જ્ઞાન જમાતમાં ફેલાવીએ છીએ અને જમાતને આપણે મદદ કરીએ છીએ, એ લોકો સમજે અને જે માના છે એ ચીજને સમજે. ફિઝિકલ શરીયતની વાત નથી થઈ રહી, એના અંદર જે માના છુપેલા છે એને સમજીએ. તો જ્યારે જમાત એ ચીજ સમજે છે ત્યારે લોકોને સમજ પડે છે કે આ બધી શરીયતો છે ને એના પાછળ એક મકસદ છે, એના માયના છે. એ માયનાને સમજવા છે. નામ ભલે ને અલગ અલગ હોય મજલિસોના, પાછળથી જે એના માયના છે એક જ છે કે ઇમામની એવી ઉત્સાહથી ખિદમત કરવાની, એવી ભાવનાથી ખિદમત કરવાની કે પછી જે છે પાછળથી આપણે કાંઈ ન જોતું હોય, કોઈ ચીજની કમ્પ્લેન ન હોય, કોઈ માંગણી ન હોય, બસ એને રાજી કરવાનું. તો એ ખિદમત જ્યારે આપણે એવી રીતે કરીએ તો ઇમામ 1 વર્ષનો બદલો 5 વર્ષ કરે છે, 1 વર્ષનો બદલો 12 વર્ષ કરે છે. તો કેમ આપણે ઇમેજિન કરી શકીએ કે કેટલું ઈ રહેમાન, કેટલું ઈ દયાળુ. પછી ઇમામ ફરમાવે છે કે આ ઈમાનની સલામતી સાથે અને ઇશ્કની સાથે નોકરી કરે છે. તો હવે નોકરી કેવી કરી? એક તો ઓનરી કરી, પોતાના માટે કાંઈ માંગ્યું નહીં, અને પછી ઇમામની ખિદમત ઈમાનના સાથે, યકીનના સાથે કરી, અને પછી ઇશ્કના સાથે કરી. તો ખિદમત પણ ખાલી ખુલ્લી ડ્રાય ખિદમત ઇમામને કબૂલ નથી. ઇમામ કહે છે કે તમારું ઈમાન સલામત હોવું જોઈએ ખિદમત કરતા વખતે. સો ઈમાન જે છે એ યકીનથી આવે, યકીન જે છે ઇલ્મથી આવે. તો આપણે સમજવું પડશે કે કેવું કનેક્શન છે ઇલ્મથી. તો યકીન હોવું જોઈએ, ઈમાનની સલામતી હોવી જોઈએ, અને બીજું એ કે દિલના અંદર ઇમામથી મોહબ્બત, એનાથી ઇશ્ક હોવું જોઈએ, એનાથી મોહબ્બત હોવી જોઈએ.
જ્યારે આપણે એના ઇશ્કના સાથે એની નોકરી કરીએ છીએ ત્યારે જ એ ખુશી થાય છે. તેવી રીતે અમો તમારા પર 5 અને 12 વર્ષની ખિદમત જેટલા રાજી થયા છે અને કબૂલ ફરમાવે છે એ બધું તમારી હિંમત અને ઇશ્કથી છે. શું જોઈએ આપણે? હિંમત અને ઇશ્ક. તો આપણે ઇમામથી શું માંગવાનું? મને સોના કે કપડાં કે દાગીના કે ગાડી ને બધું નથી જોતું, ઓલાદ કે નોકરી કે બિઝનેસ નહીં. શું માંગવાનું? બોલા હિંમત દે ને, તારું ઇશ્ક દે ને. કેમ કે જેના પાસે ઈમાન છે, જેના પાસે ઇમામનો ઇશ્ક છે, એની દુનિયા જે છે ને એ ઇમામ સંભાળે છે. એની જે દુનિયા છે ને એ ઇમામ સંભાળે છે. જે લોકો પોતાના ઈમાનની સંભાળ કરે છે, એના રસ્તા ઉપર ચાલે છે, એની ખિદમતમાં રહે છે, એના ઘરની હિફાજત ઇમામ કરે છે. હવે એનો મકસદ એ નથી કે આપણે પોતાની ફરજોમાં નાગરધાઈ કરવાની છે, એ કહેવામાં નથી આવી રહ્યું. પણ દિલના અંદર બેફિકર થઈને હિંમત રાખીને પોતાની ખિદમતને કરતું રહેવાનું છે. કેમ કે શૈતાન ઘડી ઘડી આવે છે અને હિંમતને તોડે છે. શું કહે છે? તારાથી આ થઈ નથી શકતું, આ મસલો છે તારા પાસે ને આ પ્રોબ્લેમ છે ને અહીંયા મુશ્કેલ છે ને તે મુશ્કેલ છે, આ બધું કેવી રીતે થશે? એના નામથી બધું થશે. આપણને શું કરવાનું છે? હિંમત રાખવાની છે, એના મહબ્બતને દિલના અંદર રાખવાનું છે. તો ઇમામ શું ફરમાવે છે કે જો કે હમણાં આપણી સલ્તનત નથી તો પણ આગળની જેમ રાજ હતું તેવું જ રોશન છે. ના આવા મુમિનો હોય ને જે લોકો ઇમામની એવી ઓનરી ખિદમત કરતા હોય અને ઇમામની સાથે મોહબ્બત કરતા હોય, ઇશ્ક રાખતા હોય, હિંમત રાખતા હોય, એ લોકો જ દ્વારા ઇમામનું રાજ ચાલે છે. સાંભળજો બહુ ગૌરથી કે આવા જ લોકોથી ઇમામનું રાજ ચાલે છે. કેવી અજીબ વાત છે. ઇમામ કહે છે કે પાછલા ટાઈમના અંદર આપણા પાસે દુનિયાવી લીડરશિપ બી હતી. આપણે ખબર છે ફાતમી ટાઈમના અંદર ઇમામ પાસે ફાતમી ખિલાફતના અંદર દુનિયાબાને બી લીડરશિપ હતી. હવે જોઈએ તો એવું નથી. તો એ રાજ ઇમામનું કેવી રીતે ચાલે છે? એવા મોમિનીનથી ચાલે છે. તમને ખબર છે કુરાનના અંદર એક આયત છે, એમાં કહેવામાં આવે છે કે આસમાન, જમીનથી આસમાનના વચમાં અનસીન પિલર છે. એવા પિલર છે કે જે દેખાતા નથી. તો અહીંયા આ વાંચીને એ જ ચીજ દેખાવામાં આવે છે કે આપણે જ્યારે ઇમામની રાજને જોઈએ છીએ, ઇમામની જ્યારે આપણે ઇમામતને જોઈએ છીએ અને કેટલી તરક્કી ને કેટલી પ્રગતિ થાય છે, તો એ કેવી રીતે થાય છે કે એવા મોમિનીન જે લોકો હિંમત રાખીને, જે લોકો મોલાથી ઇશ્ક રાખીને ખિદમત કરતા હોય છે, તેનાથી જ ઇમામ ફરમાવે છે કે મારું રાજ છે ને એ એમ જ રોશન છે જેવું ગઈકાલે હતું, જ્યારે દુનિયાની લીડરશિપ હતી. આજ પણ એવું જ રોશન છે. અને જ્યારે ઇમામ રોશનીની વાત કરે છે તો કઈ રોશનીની વાત થઈ રહી છે? આ નૂરની રોશનીની વાત થઈ રહી છે. પછી ઇમામ ફરમાવે છે કે તે પણ તમારી હિંમત અને ઇશ્કથી છે. હવે એવી નમણા છે જેવી કે રાજના વખતમાં હતી, કે એવી જ આપણી મોટાઈ છે, આપણી એટલી પ્રગતિ છે કે જેવી રાજના ટાઈમ ઉપર હતી. હવે અહીંયા બહુ જ ડિફરન્ટ ટોપિક છે, આપણા પાસે ટાઈમ છે તો આપણે ટેકલ કરી લઈએ કે આ એકચ્યુઅલી બહુ ગંભીર સબ્જેક્ટ છે કે ઇમામ આપણને એ પણ સમજાવે છે કે જો આપણે આપસમાં લડાઈ નહીં કરવાની. શું લડાઈઓ થાય છે? ડેફિનેટલી થાય છે. ઇન્સાન છે, કોન્ફ્લિક્ટ છે, ઝઘડા થાય છે. પછી ઇમામની એ આપણને ભલામણ છે કે આપણે ઇમામની જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એના પાસે જવું જોઈએ. હવે ઇન્સ્ટિટ્યુશન લઈને ઘણા બધા આપણને ઇશ્યુઝ આવી શકે છે કે ઇન્સ્ટિટ્યુશનના અંદર જે લોકો હોય છે એ લોકોનો એટીટ્યુડ કેવી રીતે હોય અને એ લોકો કેવી રીતે માવજતથી જમાતની ખિદમત કરે કે એ લોકોની કોન્ફિડેન્શિયાલિટી કે એ લોકોના, કેમ કે અહીંયા ઝઘડાની વાત થઈ છે, જમાતના પર્સનલ ઇશ્યુઝની વાત થઈ છે, કોઈને નહીં સારું લાગશે કે એ લોકોને ચીજો બહાર જાય. તો જે લોકો ઇમામના ઇન્સ્ટિટ્યુશનમાં કામ કરે છે એ લોકો માટે બી છે કે જમાતની એવી સર્વિસીસ પ્રોવાઈડ કરે કે જમાતને પછી ક્યારે બહાર ન જવું પડે. અને જમાતના માટે પણ ભલામણ કરવામાં આવ્યું છે કે બહાર ક્યારે બી કોર્ટના અંદર ઇસ્માઇલીઓને ન જવું જોઈએ. ચાહે એક કપલનો પ્રોબ્લેમ હોય કે એવું પ્રોબ્લેમ હોય કે દુનિયાભરને બિઝનેસના અંદર કોન્ફ્લિક્ટ હોય, ઇસ્માઇલી ભાઈ બહેનોના અંદર કોઈ બી કોન્ફ્લિક્ટ થાય તો આપણે આર્બિટ્રેશન બોર્ડના અંદર જવું જોઈએ. અને સાંભળો, આ બહુ જ સખત ફરમાન, આ ચીજ આપણે સાંભળવી જોઈએ અને જમાતને બતાવવી જોઈએ
કેમ કે આ ઇમામનો હુકમ છે. શું થઈ ગયું છે કે આપણે આજ બહુ એજ્યુકેટેડ થઈ ગયા છે તો આપણે પોતાને 30 માર ખાન સમજીએ છીએ અને આપણે પોતાની મરજી ચલાવતા હોઈએ છીએ. જો ઇમામ શું ફરમાવે છે, હું પાછું વાંચું છું કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પોતામાં લડો અને કોર્ટમાં જાઓ તે કરતા લાડવીથી જે ફેસલો થાય તે ઘણો જ ફાયદાકારક થશે. કદાચ તમારામાં ઝઘડો થાય અને નુકસાન થાય તો પણ કોર્ટમાં ઇન્સાફીથી જવા કરતા લાડવીમાં વધારે સારું છે. કોર્ટમાં જીત્યા કરતા આર્બિટ્રેશનની લાડવીની હાર સારી છે. કેન યુ ઇમેજિન ધેટ? કેવું ક્લિયર કટ ઇમામનો ફરમાન છે કે આપણે ઇન્સ્ટિટ્યુશનની કેટલી રિસ્પેક્ટ કરવાની છે. આ ઇમામનો હુકમ છે અને આપણે ઇમામના હુકમના ગુલામ છે. આપણે ઇમામના ફરમાનને માનવાનું છે. પછી આપણને કેટલી બી તકલીફ થાય, કેનાથી? જે લોકો ઇન્સ્ટિટ્યુશનના અંદર બેઠેલા છે, જે લોકો મોટા બનેલા છે, આપણે એ લોકો માટે દુઆ કરીએ કે મોલા એ લોકોને આ ખિદમતને બરાબર સરખાઈ રીતે એ ખિદમતને એ લોકો દઈ શકે. પણ ઇન્સ્ટિટ્યુશન છે ઇમામની, આપણે ઇજ્જત કરવાની છે. આપણા પાસે બીજું કોઈ ચોઈસ નથી. ચાહે કેટલું બી આપણને તકલીફ થાય, ઇમામ ફરમાવે છે કે તમે લડાઈમાં અંદર એ ફેસલામાં તમે હારી ગયા તો પણ કાંઈ વાંધો નહીં. મતલબ એવું થયું કે કોઈ માણસને એવું લાગે કે હું કોર્ટમાં જઈશ ને તો હું જીતી જઈશ, પણ હું અગર જમાતના અંદર આર્બિટ્રેશન બોર્ડના અંદર જઈશ તો હું હારી જઈશ. ઇમામ કહે છે તો બી વાંધો નહીં, તમે આર્બિટ્રેશન બોર્ડના અંદર જાઓ. આપણે છે ને સમજી નથી શકતા એનો શું ફાયદો છે. આપણે સમજી નથી શકતા કેમ કે ઇમામ જેટલું દૂર સુધી જોવે છે અને ઇમામ જેવી રીતે ઇન્સ્ટિટ્યુશનને હિદાયત આપે છે અને આપણે દુઆ કરીએ બધાએ ખિદમત ગુજારવા માટે કે એ લોકો સાચાઈથી ઇમામની ફરમાનબરદારી અને ઇમામના ઇશ્કથી એ લોકો સારી રીતે ખિદમત કરે કે જમાતને કોઈ પણ તકલીફ ન થાય. કેમ કે બહુ પાવરફુલ પોઝિશન થઈ જાય છે જમાતના જ્યારે આપણે ફેસલા કરીએ તો જમાતને બહુ તકલીફ થઈ શકે છે. તો જેટલું સિન્સિયરિટી અને ફેરનેસના સાથે જ્યારે જે લોકો ઇન્સ્ટિટ્યુશન અંદર કામ કરતા હોય છે એ લોકોને બહુ જ મોટી ડ્યુટી છે કે એ લોકોને એવી રીતે કામ કરવાનું કે જમાતને તકલીફ ન થાય કે ઇમામની ફરમાનબરદારી ન કરે. જ્યારે ઇન્સ્ટિટ્યુશનથી બહુ જ દિલ દુખાય ને તો પછી જમાત જે છે એ બહાર જાય. તો આપણના માટે એઝ જમાત એ હુકમ આપણે ઇમામનું સમજવાનું છે કે આપણે ક્યારે પણ જમાતની જે છે એ રિસ્પેક્ટ, ઇન્સ્ટિટ્યુશનની રિસ્પેક્ટ નથી મૂકવાની. વેપાર ધંધામાં સહકારથી વર્તો, ઈમાનદારી અને સચ્ચાઈથી ચાલશો તો ફાયદો થશે. એક વખત કરેલો કામ તૂટી જાય તેમાં ઘણું નુકસાન છે. ફરી તોડશો તો ઘણું નુકસાન થશે. પૈસા ગયા તો જહન્નમ, પરંતુ વિશ્વાસ જવો ન જોઈએ. પૈસા ગયા તો પરવા નથી. ભરોસો ઘણી સારી ચીજ છે. તો અહીંયા ઇમામ પાછું આપણે દુનિયાબાને સમજણ આપે છે કે આપણે પોતપોતાના અંદર એકબીજાનો ટ્રસ્ટ, એકબીજાનો ભરોસો નહીં તોડવાનો. અગર આપણે કોઈ ચીજ માટે એકબીજા માટે ટ્રસ્ટ કરીએ છીએ તો એ ટ્રસ્ટ નથી તોડવાનો. પૈસા બરબાદ થઈ જાય તો કાંઈ વાંધો નહીં, પૈસા તો પાછા આવી જશે, કમાઈ લેવા છે. પૈસા તો ટેમ્પરરી ચીજ છે. એકબીજા અંદર જે ભરોસો છે, જે વિશ્વાસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કેટલી અજીબ વાત છે કે આપણે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આવા ફરમાન વાંચી રહ્યા છે કેમ કે 5-12 વર્ષના બે ફરમાન છે અને એમાં આપણને ફરમાનના અંદર આવી બધી ચીજો સમજાવે છે. તો ઘણા માણસો કહેશે કે આ કેવી ફરમાન ક્લાસના અંદર આપણે કોઈ ઇલ્મ જ્ઞાન એવું લાગતું નથી, મજા નથી આવતી. આ તો દુનિયાની વાતો છે, કોર્ટ ને કચેરીની વાતો છે. તો હા, એવું લાગે છે, પણ રિમેમ્બર કે આ ચીજો આટલી મેટર કરે છે કે જ્યાં સુધી આપણે ઇમામની દોણ વેળીને સમજતા નથી આ ચીજોના અંદર તો આ બધી ચીજો આપણે ઇબાદતના અંદર બહુ તકલીફ આપે છે, બહુ તકલીફ આપે છે. હવે આપણે આને બીજી તરીકાથી જોઈએ. સમજી કે કોઈ ભાઈ બહેન છે જેનું કોઈ તકલીફ, કોઈ બિઝનેસમાં કોન્ફ્લિક્ટ થઈ ગયું અને કોઈ મુશ્કેલ થઈ ગઈ અને કોઈ પૈસા ખાઈ ગયો અને પછી આર્બિટ્રેશન બોર્ડના અંદર જાય છે. તો કોઈ બિચારો હોય, હકીકતના અંદર એનો હક કોઈ ખાઈ લીધું હોય અને આર્બિટ્રેશન બોર્ડના અંદર જાય અને એ કમ્પ્લેન કરે અને પછી જીતે પણ તો એની કેવી દુઃખની હાલત હશે, કેવો એ રડતો હશે, એની કેટલી ગિરિયાઝારી થતી હશે, કેટલું ઇમામથી માંગતો હશે, ઇમામથી કેટલું એ કરી થતો હશે. જો બે ચોઈસ છે, આવી સિચ્યુએશન આવે ને તો કોઈ કમ્પ્લેન કરીને ગુસ્સો કરે કે ઇમામની ઇન્સ્ટિટ્યુશન ખરાબ અને આમ ખરાબ અને તેમ ખરાબ અને તો જમાત ખાનું ન જોવે તો ઇમામ ન જોવે ને એ લોકો ફરી જાય. આપણે સાંભળીએ છીએ આવી ચીજો. અને કોઈ બીજું હશે કે નહીં, ઇમામનું ફરમાન છે
પૈસા ગયા તો જહાન, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારા ભાઈનો મારા બહેનનો જ ફાયદો થયો છે ને, મારા રૂહાની ભાઈ બહેન છે. કેમ કે આ ભાવના જે આપણે કહીએ છીએ કે આપણે એક જમાત છીએ અને અમારા ભાઈ બહેન છે, તે ભાવના કેવી રીતે આવશે જ્યાં સુધી આપણે એ ચીજને સમજશું નહીં. નુકસાન પણ થાય તો આપણને ઊંચ નીચ નથી કરવાની. જ્યારે એ મોમીને સાલિક પોતે પોતાની ગિરિયાઝારીના અંદર પોતે નુકસાન કરે છે પોતાનું. ખબર છે, એક ફરમાનના અંદર કલામે ઇમામે ઉબીના ઇમામ ફરમાવે છે કે તમે મઝલૂમ થાવ ને એ સારું, ઝાલિમ કરતા તમે મઝલૂમ થાવ ને તો એ સારું. તો અહીંયા આપણે જે મિસાલ લીધી એવી થઈ ગઈ કે કોઈ મઝલૂમ છે, કોઈના સાથે ના હક કરવામાં આવ્યું. તો આ ટાઈમના અંદર આપણે એવા જમાનાના અંદર છે કે જે બહુ ઇન્સાફનો ટાઈમ છે, કે બધા જે છે એ પોતાના માટે સારું ચાહે છે અને કોઈના પાસે એવી ઓપોર્ચ્યુનિટી ન હોય કે કોઈનો બી હક ખાય છે, જેનો રાઈટ છે ને રાઈટ મળવું જ જોઈએ. પણ ઇમેજિન આપણને ઇમામ આ સમજણ આપે છે અને હાજી ઇમામની ઇન્સ્ટિટ્યુશન બનાવેલી છે અને હાજીમાં આપણે એથિક્સની જ્યારે વાત કરીએ છીએ તો શું આ બધું એથિક્સના અંદર આવે છે? કેમ કે આ ફરમાન બરદારી છે. પહેલી ચીજ છે કે આ ફરમાન બરદારી છે. તો આ બધી ચીજો તકવાના અંદર પણ અપ્લાય થાય છે કે આપણે કેવા એટીટ્યુડથી કેવી રીતે આપણે પોતાની ઇન્સ્ટિટ્યુશનને વર્તીએ છીએ અને કેવી રીતે આપણે જમાતના અંદર એકબીજાને વર્તીએ છીએ. ભણેને કોઈ આપણે તકલીફ દીધું હોય, મુશ્કેલ કરી હોય તો આપણે કેવી રીતે, જો દુનિયાના અંદર આપણે આ ચીજ સમજવામાં આવે છે કે તમે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો. આજ બિલકુલ ડિફરન્ટ ફરમાન છે તો આપણે થોડી ડિફરન્ટ વાતો કરીએ કે કોઈ જમાતના અંદર કોઈથી એકબીજાને તકલીફ થતી હોય તો તમે બાઉન્ડ્રીઝ આજના જમાના અંદર શીખવવામાં આવે કે તમે ડિસ્ટન્સ થોડા થઈ શકો. કેમ કે અગર તમે બહુ કરીબ રહ્યો છે, તમારે આઘાત લાગતું રહે છે અને તમે ખ્યાલ ખરાબ આવે છે અને એ તમને ડિસ્ટર્બ કરે છે તમારી ઇબાદતમાં, તમારા zikરના અંદર, તો એ કુરબત જે છે એ ભાઈથી કે બેનથી સારી નથી. તમે એનું સોલ્યુશન કાઢો અને ડિસ્ટન્સ કરો, બાઉન્ડ્રી કરો અને સમજો કે કેવી રીતે હું આ ચીજને ટેકલ કરું. પોતાની ઇબાદત બંદગીથી અને દુનિયા બાને પણ ઇન્સ્ટિટ્યુશનના દ્વારા હેલ્પ લઈને પોતાના પ્રોબ્લેમને સમજવાનો અને પ્રોબ્લેમનો હલ કાઢવાનો. કેમ કે જ્યાં સુધી આપણી દુનિયા સારી નથી થતી ને, દુનિયાના અંદર અગર આપણે કોઈ તકલીફના અંદર છે, એવી ચીજોના અંદર છે, તો એ ચીજ આપણા મગજના અંદર ફરતી રહે છે. એ ચીજો મગજના અંદર ફરતી રહે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે મઝહબના અંદર આગળ વધવા ચાહતા હોઈએ ને, તો દુનિયાના અંદર પણ જેવી બી આપણી સિચ્યુએશન છે એના માટે તકલીફના માટે એનું સોલ્યુશન આપણને ગોતવું જોઈએ. એની હલ આપણે કાઢવાનું જોઈએ. હલ કાઢીને આપણે સમજ પડી ગઈ કે જો આ મસલો સોલ્વ થઈ શકે છે, આનો હલ મળી શકે છે અને આનો મસલો હલ નથી થઈ શકતો. તો નથી થઈ શકતો તો પછી આપણે બરદાસ્ત શક્તિ કરવાની છે, ઇમામથી હિંમત માંગવાની છે અને સબૂરી અને મઝલૂમીમાં રહેવાનું છે. પણ અગર સોલ્યુશન થઈ શકે છે તો એનું સોલ્યુશન કાઢવાનું છે અને પછી આપણે એનો પોતાને ગ્રો કરીને અને પોતાને વધારે ને વધારે મઝહબના અંદર, ઇબાદતના અંદર, ઇમામની યાદીના અંદર પોતાની રૂહાની તરક્કી, જે જિંદગી પરમેનન્ટ છે એના માટે કામ કરવાનું છે. દુનિયા બાને દુનિયાની જે ચીજો છે, દુનિયાના જે રિલેશન છે એ ખોટા છે. એ બધા અહીંયા જ રહી જવાના છે. જે હકીકત છે એ આપણી રૂહ છે, આપણું ઈમાન છે, આપણો ઇલ્મ છે, આપણો ઇસ્મે આઝમ છે. એનાથી જ આપણને સાચી મોહબ્બત કરવાની છે. તો આજના ફરમાન બહુ જ ડિફરન્ટ હતા, એટલે જ આપણે ત્રણેય ફરમાન એ ભેગા કરી લીધા. અગેન આના અંદર ઘણું વિચાર કરવાની જરૂર છે કે આપણે જેવી બી સિચ્યુએશનના અંદર છે એનું હલ કાઢીને પોતે એમાંથી નીકળીએ. ઇન્સ્ટિટ્યુશનને, જમાતના જે મેમ્બર ઉપર બેઠેલા છે હોદ્દા ઉપર, એ લોકોને ખરાબ કહેવાનું સારું નહીં, કેમ કે એ લોકો આપણા જ ભાઈ બહેન છે. હા, આપણે એના માટે દુઆ કરીએ, ખૂબ દુઆ કરીએ કે મોલા એ લોકોને જે ઇમામની ખિદમત આપી છે એ લોકો પૂરી સાચાઈથી અને સારાઈથી એ લોકો એ ખિદમત કરે. મોલા એ લોકોને સદબુદ્ધિ આપે, હિંમત આપે કે એ લોકો સાચા અને સારા કામ કરે. અને આપણને ઇમામ ઉપર ભરોસો રાખવાનો છે. તો આપણે અહીંયા એન્ડ કરીએ. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય કે કોમેન્ટ હોય તો તમે આગળ આવી શકો. જી. Subhanallah, Subhanallah. It is different Farman, yes, but the message is to continue to understand Mawla's Farman, trust in them, have complete faith, and walk on them rather than, we always say about Mawla's own word, follow the Farmans with conviction and not convenience. So, shukar alhamdulillah, beautiful explanation.
There is one question already in the chat from the first Farman you actually explained. And friend shared her personal experience that she was smelling the strong fragrances and she was asking around, and others were not smelling. So I'm glad she got the answer that this is something. But she also wants to know that, can you please elaborate on what is the significance of the fragrance? યસ સો આપણે જ્યારે અગર મિસાલના તौर પર ફ્રેગ્રન્સના ભાઈ ટાઈપ હોય છે કે આપણે ડિટર્જન્ટની વાત કરી હતી ને, તો ડિટર્જન્ટનું દુનિયામાં કામ શું? ડર્ટને કાઢે છે અને ક્લીનલીનેસ કરે છે, રાઈટ? આપણે કપડાં ધોઈએ તો ડર્ટ નીકળી જાય અને એ કપડાં ક્લીન થઈ જાય, ઠીક છે ને? તો અગર આપણે કોઈ ડિટર્જન્ટની સ્મેલ આપણે મહેસૂસ કરી તો એનો મકસદ એ જ થયો કે જ્યારે આપણે ઇબાદતના અંદર બેઠા છીએ તો આપણી જે નાકની ઇન્દ્રિય છે એ ખુલી ગઈ છે અને એ આપણને એક દીદાર આપે છે. આ દીદારની મિસાલ છે. આ એક દીદાર છે જે આપણે બાતની ઇન્દ્રિયથી આપણે મહેસૂસ થવામાં આવ્યું કે આપણે એ મેસેજ ઇમામના તરફથી આ કમ્યુનિકેશન આપણને આવ્યું, કેમ કે આપણે જે બી કરી રહ્યા છીએ એના દ્વારા ઇમામના તરફથી કમ્યુનિકેશન આવ્યું કે તમે જે બી કરી રહ્યા છો, જે બી રિયાઝત ઇબાદત તમે કરી રહ્યા છો, જેનાથી તમે ગુજરી રહ્યા છો, એના દ્વારા તમે પોતાની રૂહને ધોઈ રહ્યા છો, પાક કરી રહ્યા છો, સાફ કરી રહ્યા છો. તો આ એવી વાત થઈ કે આપણને કહેવાનું મુબારકબાદ, જે બી ભાઈ છે કે બેન છે, મુબારકબાદ કે આવું એક્સપિરિયન્સ જ્યારે થાય તો એનું મકસદ એ જ થયું કે તમારી પ્યુરિફિકેશન જે છે ને એ શરૂ થઈ ચૂકી છે. બહુ મોટી વાત છે, બહુ રહેમતની વાત છે, બહુ શુક્રગુજારીની વાત છે. અને આપણી દુઆ એ જ હોય કે અલગ અલગ ઇન્દ્રિયોથી આપણે અલગ અલગ ચીજો જોતા જઈએ અને પછી એના કરતાં આગળ ન કરતાં આગળ વધતા જઈએ. જી. Subhanallah. There's another, actually, a different friend is asking, what about water or rain, etc.? If I'm assuming that smelling the rain, I think. Smelling the rain. Interesting. So, જ્યારે આપણે આ બધા એક્સપિરિયન્સીસ છે ને, તો અમુક ચીજો જે છે બુક ઓફ હિલિંગમાં આપણે ડિસ્કસ કરેલી છે, કેમ કે બુકના અંદર દયેલું છે. રિમેમ્બર, આ બધી ચીજો જે છે ને એ ઇલ્મુલ યકીન, એનુલ યકીન, હક્કુલ યકીનના દરજ્જા પર પહોંચીને સમજી શકીએ છીએ. અને આપણે આજના જમાનામાં આપણા બુઝુર્ગવારે દીનની ચોપડીઓ છે જેનાથી આપણે ખબર પડે છે કે જ્યારે આપણે રેઇનની સ્મેલ, તો રેઇન ફિઝિકલી શું છે? જ્યારે પાણી વરસે છે તો એ ધરતીને શાદાબ કરે છે, ધરતીને પ્રગતિ આપે છે, ઉન્નતિ આપે છે, ફળ ફૂલ ફલે છે, ઠીક છે, એની પ્યાસ બુઝે છે. તો જ્યારે આપણે બંદગીમાં બેઠા હોય અને વરસાદની સ્મેલ આવે, થઈ શકે છે વરસાદ બી થાય, પાણી ટીપા બી પડે, એમ બી થઈ શકે છે, પણ વરસાદની સ્મેલ આવી તો એક ઇન્ડિકેશન છે કે ઇલ્મથી જ જે છે એ પ્રગતિ થશે. ઇલ્મ લેવાની જરૂરત છે. વરસાદ વરસી રહ્યો છે એટલે તમને સુગંધ આવી રહી છે. તમે વરસાદને ગોતો, એ ઇલ્મને ગોતો, એ ક્યાંથી આવી રહ્યું છે? કેમ કે વરસાદ જે છે ને એ ફ્રેશ હોય, કરંટ રાઈટ ના, જૂની વાત નહીં, કરંટ ફ્રેશ વાત. તો ફ્રેશ વરસાદ થઈ રહી છે, ફ્રેશ પાણી, ફ્રેશ મિટ્ટીની તમને સ્મેલ આવી રહી છે, તેનો મતલબ એ થયું કે ફ્રેશ નોલેજ, ફ્રેશ તાવીલી ઇલ્મ તમને ગોતવાનું છે અને તમને એ ભલામણ કરવામાં આવી છે કે તમારી રૂહની પ્રગતિ માટે આ ચીજની જરૂરત છે. Subhanallah, subhanallah. Thank you, Niamat Saba, for covering both smell and feeling it, feeling the rain. So, subhanallah, I think that was the question probably from the friend. Friends, you can go ahead and unmute and ask a question or comment or reflection. You can unmute and come forward. Yalimat Niamat Saiba. મોલાલી મદદ શાલા. Subhanallah, what a beautiful session. Packed with ilm. There's so many points to raise, but one, I felt so joyful. And did we even understand before that about batini khidmat, and that the batini khidmat is ilmni khidmat? Now, please, could you say something more about the beautiful points you made about how when doing khidmat, we need love for Imam, Iman, Yaqeen, Ilm. We need that himmat, and we must ask for himmat and ishq.
Please, can you dive a little bit deeper into that for us? શ્યોર. સો અહીંયા આપણે શૈલાબેને ક્વેશ્ચન કરેલું કે જ્યારે આપણે બાતની ખિદમતની વાત કરીએ છીએ તો આપણે એમની વાત કરીએ છીએ તો બાતિનની ખિદમત મતલબ શું કે ઇનવિઝિબલ, આપણે સામે નથી આવતા પણ આપણી ખિદમત ચાલુ હોય. જો આપણે મિસાલ લઈએ, એક મિસાલથી બહુ ચીજ આસાન થઈ જાય છે કે જ્યારે આપણા બચ્ચા સ્કૂલ જતા હોય, રાઈટ, તો લેટ્સ સે કે કોઈ બચ્ચું જે છે ને એ ગ્રેજ્યુએટ કર્યું, કોઈ બી ગ્રેડમાંથી ગ્રેજ્યુએટ કર્યું તો આપણે કહીશું કે આ બચ્ચું છે ને ઇલ્મ લઈ લીધું અને આ લેવલ સુધી આવીએ ગ્રેજ્યુએશન કરી લીધું. જે આપણે જોઈ નથી શકતા ને પાછળ, એ શું જોઈ શકતા નથી કે એના પાછળ એક પૂરી ઇન્સ્ટિટ્યુશન હતી, એક બિલ્ડિંગ હતી. એ બિલ્ડિંગના અંદર ક્લીનરથી લઈને બોર્ડ મેમ્બર સુધીના માણસો હતા, ટીચર્સ પણ હતી, ટીચરની આસિસ્ટન્ટ્સ પણ હતી, સેક્રેટરીઝ પણ હતી, પ્યુન પણ હતા, બધા હતા. એ લોકો બધા મળીને મહેનત કરતા હતા કે એ એક બચ્ચાની તાલીમ જે છે, એનું ગ્રેજ્યુએશન જે છે એ મુમકિન થાય, પોસિબલ થાય. એવી જ રીતે જ્યારે આપણે ઇલ્મની ખિદમતની વાત કરીએ છીએ, ઇમામનો બાતની રાત ચલાવવાની વાત કરીએ છીએ, જેના અંદર હિંમત અને જેના અંદર ઇશ્કની વાત છે, તો જ્યારે પણ આપણે કોઈ લેક્ચર સાંભળતા હોય, કોઈ ઇલ્મ સાંભળતા હોય તો ઇલ્મ દેવાવાળો તો એક જ દેખાતો હોય, પણ એ એકલો નથી હોતો, એના પાછળ પૂરી એક ફોજ હોય છે. તો ખુદા તાલાનું એક પૈગંબરની એક હદીસ છે કે તમે છે ને યા તો તમે પોતે ઉસ્તાદ બની જાઓ ઇલ્મમાં, તમે ઉસ્તાદ નથી બની શકતા તો તમે શાગિર્દ બની જાઓ, નહીં તો તમે એ લોકોના મદદગાર બની જાઓ, એ લોકોના મદદગાર બની જાઓ. એમાંથી ચોથા ક્યારે નહીં બનતા. ચોથા કોણ? એ લોકોના દુશ્મન. તો જ્યારે આપણે ઇમામના બાતની રાજ કે બાતની ઇલ્મની વાત કરીએ છીએ તો એવા માણસો હોય છે કે જે લોકો દુશ્મન થઈ જાય છે, એ એવી ખિદમતના દુશ્મન થઈ જાય છે. પણ જે લોકોના દિલ સાચા અને પાક અને એ લોકો સમજદાર હોય છે તો એ લોકો આ ફોજના અંદર, એ લોકો એક એવી આર્મી પાછળ આવી જાય કે ઇલ્મને કેવી રીતે ફેલાવવાનો, કેવી રીતે આગળ અને આગળ ઇલ્મની પ્રચાર જમાતના અંદર ફેલાવે. કોઈ બી ભાઈ બહેન હોય, કોઈ બી દોસ્ત હોય, એને ઇલ્મની સમજ દેવાની. કેમ કે દેવાવાળો તો એક જ હોય સામે, ઠીક છે ને, પણ હકીકતના અંદર એક માણસ આખી જમાત નથી પૂગી શકતા. પણ અગર આપણે અહીંયા 35, 40, 50 જણા હોય અને 50 માણસો ખાલી 2 થી બી વાત કરે તો 100 જણા થઈ ગયા. હવે 100 જણા જે છે એ 2 થી વાત કરે તો 300 જણા થઈ ગયા. તો કેવી રીતે જમાતના અંદર એ પાવર છે કે એ એવી રીતે ખિદમત કરે કે આ જે નંબર જે છે ઇલ્મને ફેલાવાનો એ મલ્ટીપ્લાઇડ થતું જાય. પણ કોણ એ મહેનત પોતા ઉપર લેશે? એવી હિંમત કોણ કરશે? એવો ઇશ્ક કોણ, કેના દિલના અંદર હશે? કેમ કે માણસોના દિલના અંદર દુનિયા વસેલી છે. તો દુનિયા વસેલી હોવા બાવજૂદ કોઈને ઇલ્મ જ્ઞાનની દોરવણી દેવાનું અને એને સમજાવવાનું કે જો આ બધું ખોટું છે, આ બધી હાઈ હોય છે, દુનિયા ઘર માતમ કા, जिसे देखो सो रोता है जारो जार, गफलत का डटा कानों से काटो तो सुनो कैसी पड़ी है पुकार, काट फिर सरवत करवत फिरे पत्थर टांके, दो कैसा करते हैं शो, ઉમરો વહી જાતી સો રોતી હે સો. કાલે આપણે બધાને વયા જવાનું છે, શું બાકી રહેવાનું છે? આપણું રૂહ, અને રૂહના અંદર જેટલું જ્ઞાન છે એ. તો આપણે જે રીતે ખિદમત કરેલી જમાતની, કયા ભાગના અંદર? ઇલ્મના અંદર. જેટલું ઇલ્મ આપણે જમાતના અંદર ફેલાવશું, જમાતના અંદર એ સમજ લેશું કે જો રૂહાની તરક્કી માટે ઇલ્મની બહુ જ સખત જરૂર છે, ઇમામની ઓળખની સખત જરૂર છે. તો આ ચીજો જ્યારે આપણે સમજતા હશું એના માટે આપણે પોતા ઉપર એક જિમ્મેદારી લેશું. આપણે ઇમામની આર્મી બનશું. કેમ? કોણ સી આર્મી? બાતની આર્મી, ઓનરરી વર્કર. કોઈ ચીજ નથી જોતી, ઓનરરી વર્કર. શું જોઈએ છે? ઇમામની રઝા, ઇમામની ખુશી. એવી રીતે જ્યારે આપણે પોતાના ભાઈ બહેનની જમાતની ખિદમત કરતા હોઈએ ઇલ્મને ફેલાવવા માટે, તો પછી એની રહેમત જે છે એ ઇમામના તરફથી એના માટે ખૂબ અને ખૂબ આવે છે અને ખૂબ પ્રગતિ થાય છે. કેમ કે એનાથી જ ઇમામ ફરમાવે છે કે મારું રાજ ચાલે છે. એવું ઇમામે કીધું કે મારું રાજ જેવી રીતે પહેલે રોશન હતું તેવું જ રોશન છે. એ જ એ લોકો મેમ્બર્સ છે
કે જેનાથી હું આ સ્ક્રીન દેખાડી રહી હતી, મારી સ્ક્રીન તો તમે જોઈ નથી શકતા, પણ આપણે ફરમાન અંદર વાંચેલું કે ઇમામે ફરમાવ્યું કે આગળની જેમ રાહ જ હતું તેવું જ રોશન છે. તો ઈ રોશન રાહ જે છે ને ઈ ચાલે છે કેનાથી? જી મોમિનીન જમાતની અંદર ઇલ્મને ફેલાવવાની મહેનત કરે છે. તો આપણે બધા ભાઈ બહેન આવ્યા છે, આપણું એક અને એક જ મકસદ હોવું જોઈએ કે ઇલ્મને કેવી રીતે ફેલાવવાનો. જ્યારે આપણે ઇલ્મને ફેલાવીએ, ભાઈ બહેનને બધાને ઇલ્મને તરફ આપણે ભલામણ કરીએ તો એનાથી એ લોકોને ઘણો ફાયદો થાય. તો અલ્હમ્દુલિલ્લાહ, beautiful question. I hope this helped. Subhanallah, Subhanallah, Niamat Saiba, and that firman that Maulana Hazri Imam has made 11 times, telling us learn, 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 learn. And then we have to ask ourselves, when Imam says it 11 times, even one word of Imam has oceans of pearls. And 11 times, what is Imam telling us? He must be relating it to the purpose of our existence, which is the spiritual happiness and spiritual elevation. How does the learning connect to that? You are inspiring us all to ask this question of ourselves and to ask ourselves, what is my Imam telling me really? Shukr Mola, Subhanallah, Subhanallah. Shukran Mola. Thank you. Subhanallah, Alhamdulillah. subhanallah, subhanallah. Friends, any other questions or any comments would you like to share? You can come forward. If no comments, then Ji Yasmin Chani. Niamat Saiba, another point that you made was about યાદગીરી કે જ્યારે તમે મને યાદ નથી કરતા તો ઈ સગ પણ તૂટી જાય છે. And that is so sad because he is with us 24 hours and we have to make that effort કે ઈ સગ પણ કેવી રીતે દિવસે દિવસે link, comes shorter and shorter, right? Ameen. Yes. So that was a very strong point, when we always tell us કે 24 કલાકમાં તમને રહેવાનું છે. And here Mola Bapa says કે તમે મને, હું તો તમને યાદ કરું છું પણ તમે યાદ નથી કરતા. તો it is for us disadvantage કે અમે એનો સંબંધ તોડી નાખીએ છીએ. રેમરેમી બાદશાહને તો વરસાદ વરસાવવું છે, right? Ameen. So True, that very was a true. very strong point about યાદગીરી, Shukr. Thank you for, again reinforcing it. Thank you. Naveen Saiba? Subhanallah, subhanallah. Ji Niamat Saiba, thank you so much for a beautiful session. Thank you, friends, for joining. Ya Ali Madad. See you all tomorrow. Ya Ali Madad. Yali Madad, Yali Madad, Madad, Shukr Mola. Yali Madad, Mola li Madad. Ya Ali Madad. Ya Ali Madad. Yali Yani Madad, madad. Yali Madad. Yani madad. Shukr, shukr.